તો વિરામ બાદ આપનું સ્વાગત છે। અન્ય સમાચાર પર નજર કરીએ તો મહેસાણાના કડીમાં પૂર્વ ડીવાયએસપીનું નિવેદન સામે આવ્યું છે। ચેટીચાંદ મહોત્સવમાં નીતિન પટેલનું નિવેદન, જ્યાં ઔરંગઝેબનું ભૂત પાછું ધૂણે છે। નીતિન પટેલે નિવેદન આપ્યું છે, ઔરંગઝેબે આપણા પર અત્યાચાર કર્યો છે, બેન દીકરીઓની અત્યાચાર ગુજાર્યો છે, દીકરીઓને ઉપાડી જઈ ધર્માંતરણ કરી લગ્ન કર્યા છે, આપણા અનેક મંદિરો તોડી મસ્જિદ બનાવી છે। ધીમે ધીમે સીએમ યોગીની જેમ કામ કરીએ છીએ। આપણે સહકાર આપવાનો છે, માત્ર જોવાનું નથી। સિંધી સમાજના ચેટીચાંદ મહોત્સવમાં નીતિન પટેલે આ મોટું નિવેદન આપ્યું છે। ભૂતકાળ ભૂલી જવાનો, પણ ભૂલવાનો એ રીતે નહીં। પાકિસ્તાનમાંથી અત્યાચાર થયો, મુસલમાનોને અત્યાચાર કર્યા, એ ભૂલવાના નથી। જે પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે આ નિવેદન આપ્યું છે। ધીમે ધીમે સીએમ યોગીની જેમ કામ કરીએ છીએ, તો નીતિન પટેલના આ નિવેદન, જેમાં મુસલમાનોનું ભૂત ગમે ત્યારે ધૂણે છે, આપણા અનેક મંદિરો મુસલમાનોને તોડી કબજે લીધા છે, એવું નિવેદન આપ્યું છે। શું બોલ્યા છે, આવો સાંભળો। રહી અને મુસલમાનોનું ભૂત ગમે ત્યાં ધૂણે છે। આપણા અનેક મંદિરો, પછી ઉત્તર પ્રદેશમાં હોય કે બીજા બધા હોય, મુસલમાનોએ તોડી કબજા લઈ અને મસ્જિદો બનાવી દીધી છે। એ બધું ધીમે ધીમે અત્યારે આપણા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી જે કામ કરી રહ્યા છે એ તમે જુઓ છો। એ બધું પાછું આવશે, પણ આપણો સહકાર આપવાનો। પણ જે લોકોએ આપણા ઉપર અત્યાચાર કર્યો, આપણી બેન દીકરીઓને આબરૂ લૂંટી, આપણી દીકરીઓને ઉપાડી જઈ ધર્માંતર કરાવી, ફરજિયાત લગ્ન કર્યા, એ જે કાળો કલંકરૂપ જે ભૂતકાળ છે, એ ભૂતકાળ તો આપણે બધાએ ભૂલી જવાનો છે। અને એમાં જેને તકલીફ પડી હોય એને મદદ